નવસારીમાં ચોમાસાની શરૂઆત થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે લોકોમાં જર્જરિત ઇમારતોને લઈને ચિંતા વધી છે. નવસારી રેલવે સ્ટેશન પાસે નવીન જીવનની ચાલ આવેલી છે અને આ ચાલમાં આવેલું એક મકાન કે જે જર્જરિત અવસ્થામાં છે, ગમે ત્યારે પડી જઈ શકે તેવી પરિસ્થિતિ છે અને તેવામાં નવસારી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવાને બદલે ફક્ત નોટિસ આપી અને સંતોષ માનવામાં આવી રહ્યો છે. શું છે આખો અહેવાલ તે વિશે જોઈએ વિસ્તૃતમાં. વોર્ડ નંબર 2 માં આવેલું સ્ટેશન પશ્ચિમ વિસ્તારની આ નગીન જીવન ચાલ. અહીં ઘર નંબર 1197 જેના ઉપરના 2 માળ લાંબા સમયથી બિસ્માર અને જર્જરિત થઈ ગયા છે. આ મકાન ગમે ત્યારે ધરાશયી થાય તેવી સ્થિતિમાં છે. આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટેલા છે. ઉપરના ભાગના રૂમો હાવ ખાલી છે, પરંતુ ચિંતાની વાત એ છે કે નીચેના ભાગમાં આજે પણ પરિવારો રહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મકાન માલિક અશોક ગુપ્તા અને મીનાબેન ગુપ્તાને આ જોખમી બાંધકામ અંગે વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાંય તેમની તરફથી કોઈ સંતોષકારક જવાબ નથી મળતો. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈનો જીવ જાય તે પહેલા મહાનગરપાલિકા ત્વરિત તપાસ કરે અને આ જોખમી ભાગને વહેલી તકે ઉતારી લે તેવી સ્થાનિકો આગ્રહભરી માંગ કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસું નજીક આવતા નવસારી મહાનગરપાલિકા આવા જર્જરિત મકાનોને માત્ર કાગળ પર નોટિસ ફટકારી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. ત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું મહાનગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે. રહીશોની માંગ છે કે પ્રશાસન કાગળ પરની કાર્યવાહી છોડીને તાત્કાલિક આ જોખમી મકાન હટાવે, જેથી કરીને સંભવિત હોનારતને સમય રહેતા અટકાવી શકાય. હું નગીનજન ચાલમાં રહું છું. લગ્ન કરીને મારા 23 વર્ષ થયેલા છે. આવીને તો જ્યારથી ઘરમાં રહું છું ત્યારથી માટી, ઈંટ, રેતી બધું પડે છે. ઉપર જે માલિક રહેતા છે એ લોકોને વારંવાર વિનંતી કરીએ છીએ તમે બનાવો નહીં તો ઉતારો. એ 2-3 વર્ષ નીકળી ગયેલા છે તો બોલાવીને બતાવ્યા તો કંઈ માનતા નથી એ લોકો. ને 15 દિવસ પહેલાં જે હાલત કેટલી ખરાબ સ્થિતિમાં અમે રહેલા ને, ઘરમાં પ્રસંગ હતું, 15-20 જણા ઘરમાં આવેલા મહેમાન, તો અમે બધા જમીને વાસણ કરવાના જ હતા. 5 મિનિટના અંતરે અમે બચી ગયા. ને જેવી હાલત અમારી થયેલી છે ને બધાની હાલત એવી જ છે. જે પણ કોઈ સામે આવતું નથી. આટલી જર્જરિત મકાનો છે તો બધા એમ જ રહેતા છે, કોઈ એક્શન લેતું નથી. ને મહાનગરપાલિકામાં મેં અરજી આપેલી છે, લેખિતમાં, ઓનલાઈન, મૌખિકમાં, બધા સાહેબ આવીને જોઈ ગયેલા છે, ફોટા પાડી ગયેલા છે, તો કંઈ એક્શન લેતા નથી. જે આવતા છે એ લોકો એક જ નામ લેતા છે કે રાજુ ગુપ્તા કરીને છે. મેં તો પર્સનલી નથી ઓળખતી, જે ઓળખતા હશે એ તો કીધેલા એ ભાઈ કામ અટકાવે છે. એમના રિલેટિવ્સ છે કે કોઈના સંબંધી છે અમને કંઈ ખબર નથી. તો એ મારી માંગ છે. અમે પરચેસ કરવા પણ તૈયાર છે ને બનાવે તો રહેતા જ છે. એમ પણ એ લોકો માનતા નથી. એ લોકો જાતે બનાવતા નથી, અમને બનાવવા નથી દેતા ને ઉતારતા પણ નથી ઉપરનું. ને જેવી રીતના પડેલું છે નગરપાલિકાવાળા આવીને જોઈ ગયેલા છે. 15 દિવસથી કોઈ માણસને પણ નથી મોકલાયું કે બધું ઉચકાવીને લઈ જશે એમ કરીને. તમે બધા પાસે સાઈન લઈ લો કરીને અમને કીધેલું છે લેખિતમાં લઈ લો તો અમે આવીને ઉતારીએ. તો કોઈ આવતા જ નથી. ચાલીમાં જે પણ ઘરમાં રહેતા છે એ બધાની હાલત ખરાબ જ છે, પણ આગળ આવીને કોઈ બોલતું નથી. આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી માટે અલગ અલગ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, સિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જરૂરી કામગીરી કરી રહી છે. જે અંતર્ગત જર્જરિત મિલકતોની વાત કરું તો આવનારા 1 અઠવાડિયામાં સંપૂર્ણ મહાનગરપાલિકા વિસ્તારના જર્જરિત ખાનગી મકાનો, કોમ્પ્લેક્સોનો સર્વે હાથ ધરીને જીપીએમસી એક્ટની કલમ 264 મુજબ જે જર્જરિત બિલ્ડિંગો છે એમને નોટિસ આપીને ખૂબ જ જર્જરિત બિલ્ડરો માટે જે માલિકો છે એમને જાણ કરીને પોતાની રીતે સ્વૈચ્છિક રીતે મિલકત દૂર કરવા માટે જણાવવામાં આવશે. આમ છતાં પણ જો મિલકત દૂર નહીં થાય અને ખૂબ જ જર્જરિત હાલતમાં હશે તો કોર્પોરેશન દ્વારા મિલકત પાડવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે જાનહાનિથી બચવા માટે. ખૂબ જ જૂની ઇમારતના ભાગરૂપે એસ્ટેટ ટીમ દ્વારા સર્વેની કામગીરી તે જગ્યાએ થઈ ગઈ છે અને એક પ્રાથમિક નોટિસ પણ તે ટીમને નગીન જીવનની ચાલના ત્યાં આપવામાં આવેલી છે, જેના ભાગરૂપે માલિકને સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવેલું છે. જો તે કાર્યવાહી નહીં થાય તો કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી મુજબ ઇમારતની દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ચાર્જ જનરલી જે કાટમાળ હોય છે અથવા તો જે લેબર ચાર્જ થતો હોય છે, જે મશીનરીનો ચાર્જ થતો હોય છે એ ખાનગી માલિકો પાસેથી લેતા હોય છે. બાકી અમારી ટીમના એસ્ટેટ ટીમની સુપરવિઝનમાં જ આખી કામગીરી કરવાની રહેતી હોય છે. પણ પ્રાથમિક જવાબદારી આખા મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી મિલકતો જો જર્જરિત હોય છે તો રિનોવેશન કરાવવાની, જો રિનોવેશન શક્ય હોય તો
એ પ્રાથમિક જવાબદારી ખાનગી માલિકની હોય છે. એના પછીના સ્ટેપમાં જો ખાનગી માલિકો આમાં સહકાર ન આપે તો મહાનગરપાલિકા વતી લોકોની સુખાકારી અને લોકોને મોટી જાનહાનિથી બચાવવા માટે કોર્પોરેશન વતી એનું ડિમોલિશન